હેલો એવરીવન, એલએન ડિજિટલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સમજીશું એસઆઈપી અસર, એસઆઈઆર અસર અને ઓર્થો અસર. આ ત્રણેય અસર કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ખૂબ મહત્વની છે. જો તમે આ અસર સમજી ગયા તો ઘણા બધા એસિડિકતાના ક્રમ, બેઝિકતાના ક્રમ, કાર્બોકેટાયનની સ્થાયીતા અને કાર્બ એનાયનની સ્થાયીતા જેવા પ્રશ્ન તમે સરળતાથી સોલ્વ કરી શકશો. તો આવો સમજીએ વન બાય વન બધી જ અસર. નામ છે સૌથી પહેલી એસઆઈપી અસર. નામ ઉપરથી ક્લિયર થાય છે. એસઆઈપી અસરનો મતલબ છે સ્ટીયરિક ઇન્હિબિશન ઇન પ્રોટોનેશન, એટલે કે પ્રોટોનેશન કરવામાં પડતો અવકાશીય અવરોધ. પ્રોટોનેશન કોને કહેવાય? તો જે એમાઇન છે એ પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો પ્રોટોનને દાન કરે તો આપણે એને કહીએ છીએ તેઓ પ્રોટોનેશન કરે. જે પ્રબળ બેઝ હોય એ સરળતાથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, પરંતુ જે નિર્બળ બેઝ છે તે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ ઓછી ધરાવશે. ચાલો, તો તમારે આગળ વધતા પહેલા એક મારા પ્રશ્નનો જવાબ આપવાનો છે. ધારો કે અહીંયા હું લખું છું, આ જે છે એ છે એમોનિયા. એમોનિયામાં રહેલા નાઇટ્રોજનનું સંકરણ sp3 છે અને તે પિરામિડલ આકાર ધરાવે છે. આપણે જાણીએ છીએ. હવે હું આમાં કોઈ ચેન્જ નથી કરી રહ્યો, માત્ર આ H ને હું ફિનાઇલ વડે રિપ્લેસ કરું છું. બાકીનું આખો અણુ એઝ ઇટ ઇઝ રાખું છું અને આ બની જશે એનિલિન. આ બની ગયો છે એનિલિન. હવે મારો પ્રશ્ન છે, શું આ બંને નાઇટ્રોજન જે છે તેઓનું સંકરણ સમાન હશે? ધારો કે આ sp3 છે, તો મારો પ્રશ્ન છે, શું આ નાઇટ્રોજન એ sp3 સંકરણ ધરાવતો હશે? તો ના, કારણ કે એનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સંસ્પંદનમાં વપરાઈ ગયો હશે અને સંસ્પંદનમાં વપરાવાના કારણે અવેલેબિલિટી ઓછી થઈ છે અને બેઝિક સ્વભાવ પણ એમોનિયા કરતા ઘટ્યો હશે. હવે જો અહીંયા લોન પેર હોય જ નહીં તો નાઇટ્રોજન પાસે માત્ર 3 બંધ છે અને માત્ર 3 બંધના કારણે એ સમતલીય ત્રિકોણ દેખાશે અને sp2 સંકરણ ધરાવે છે એવું કહેવાશે. નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વિબંધથી નેક્સ્ટ કાર્બન ઉપર હોય તે સંસ્પંદનમાં વપરાય છે. ખ્યાલ આવે એવું છે? તો આ બંનેમાં એક મેજર ડિફરન્સ આપણે સમજી ગયા છે. હવે હું વાત કરી રહ્યો છું, જો એરોમેટિક અમાઇનમાં ઓર્થો ઉપર જો કોઈ વિસ્થાપિત હોય, મોટા કદના વિસ્થાપિત હોય, તો આ એરોમેટિક અમાઇનને તેના પ્રોટોનેશનમાં તકલીફ ઉત્પન્ન કરે છે, જેને આપણે સ્ટીયરિક ઇન્હિબિશન ઇન પ્રોટોનેશન કહીએ છીએ. તો આમાં શું થશે? જ્યારે આ પ્રમાણે અમાઇનમાં ઓર્થો ઉપર કોઈ વિસ્થાપન થશે ને તો આપણને ખબર છે કે એની બેઝિકતા બાકીના કરતા ઘટી ગઈ છે. પણ કેમ ઘટી છે એનું કારણ આપણે સમજી લઈએ કે ધારો કે હું એરોમેટિક અમાઇનને પાણીમાં નાખું છું, એનો મતલબ પાણીના અણુ એની આજુબાજુમાં વીંટળાય. એને આપણે શું કહીએ છીએ? એને આપણે જલીયકરણ કહીએ છીએ. ઓકે, હવે હાઇડ્રોલાઇઝ થવાની, હાઇડ્રોલાઇઝ ન કહેવાય, હાઇડ્રેશન થવાની, બરાબર સમજો. તમને હાઇડ્રોલાઇઝ અને હાઇડ્રેશન, હાઇડ્રોલિસિસ અને હાઇડ્રેશન બંનેનો તફાવત ખબર હશે. જ્યારે આયનિક અણુ પાણીમાં નાખવામાં આવે છે, પાણીના અણુ આજુબાજુમાં આયનની આજુબાજુમાં વીંટળાય છે, એને કહેવાય જલીયકૃત થયા. પરંતુ જો સહસંયોજક સંયોજન પાણીમાં નાખવામાં આવે છે ત્યારે ત્યાં શું થાય છે? ત્યારે ત્યાં થાય છે જળ વિભાજન. તો અહીંયા જળ વિભાજન નથી થતું, જલીયકરણ થાય છે. તો આ જે એરોમેટિક અમાઇન છે, એરોમેટિક અમાઇનની અંદર લોન પેરનું દાન થતા એનિલિનિયમ આયન બનેલો છે અને આ લોન પેરનું દાન પ્રોટોનને કરે છે. જલીય દ્રાવણમાં થતી આ પ્રક્રિયા છે. પરંતુ જો ઓર્થો ઉપર વિસ્થાપન લેવામાં આવે તો તેના વધેલા કદના કારણે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટી જાય છે, જલીયકરણ થવાની વૃત્તિ ઘટે છે. પરિણામે એનો જે સંયુગ્મી એસિડ બન્યો, સંયુગ્મી એસિડની સ્થાયીતા ઘટે છે અને એનો મતલબ કે બેઝિક સ્વભાવમાં ઘટાડો થાય છે. ઇન શોર્ટ, જ્યારે નાઇટ્રોજન ઉપર 2 હાઇડ્રોજન અને 1 રિંગ એક તલમાં હતા ત્યાર સુધી વાંધો નહોતો, પરંતુ જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને મારે એ નાઇટ્રોજનને sp3 સંકૃત બનાવવો હોય, એટલે કે નવો બંધ બનાવવો હોય, તો નેબરિંગ ગ્રુપ, બાજુમાં ઓર્થો સ્થાને રહેલો મોટો સમૂહ પેલા પ્રોટોનને સરળતાથી આવવા ન દે, એને કહેવાય પ્રોટોનેશનમાં પડતો અવરોધ, જે તમે આ એનિમેશન વડે ખૂબ જ સરળતાથી સમજી શકો છો. મારી પાસે આ રિંગ છે, ઓર્થો પર વિસ્થાપન છે. અહીંયા મારી પાસે અત્યારે તો નાઇટ્રોજન sp2 સંકૃત છે, પણ જેવું પ્રોટોનેશન થશે sp3 સંકૃત થશે. જેવો sp3 સંકૃત થશે, સમતલ્યમાંથી જ્યારે આ રીતે ચતુષ્ફલકીય ટાઈપ બનશે ત્યારે આની સાથે અવરોધ ઉત્પન્ન થશે.
ધક્કો મારશે અને સરળતાથી પ્રોટોનેટ નહીં થવા દે એટલા માટે ઓર્થો વિસ્થાપિત અમાઇનની બેઝિકતા ઘટી જાય છે. ધેટ્સ ઇટ. આટલો જ કન્સેપ્ટ છે. યાદ શું રહ્યું? એરોમેટિક અમાઇન ઓર્થો ઉપર વિસ્થાપન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ સાવ ઘટી જશે. એને આપણે કહી દઈશું SiP અસર. ચલો ઉદાહરણ વડે સમજી લઈએ. તો મારી પાસે કેટલાક એરોમેટિક અમાઇન છે. તમારે આ ચારે ચારમાં એની બેઝિકતાનો ક્રમ નક્કી કરવો છે. પણ તમે તરત સમજી ગયા છો સર આ ઓર્થો ઉપર મિથાઇલ છે ને તો અને બેઝિકતાના સ્વભાવમાં સૌથી ઓછે મૂકી દો ને, સૌથી ઓછો બેઝિક બનાવી દો ને. રીઝન છે SiP. તો અને હું કહી દઈશ SiP અસર, બેઝિકતા સૌથી ઓછી, કોમ્પિટિશનની બહાર. ઓકે, બાકીના માટે આપણે ઓલરેડી ભણેલા હોઈએ કે આ જે મિથાઇલ છે એની કઈ અસર હોઈ શકે? પ્લસ I અસર અને પ્લસ H અસર. આ પણ મિથાઇલની કઈ અસર હોઈ શકે? પ્લસ I અસર અને પ્લસ H અસર. પરંતુ પ્લસ H અસરથી શું થાય? ઓર્થો અને પેરા પર માઇનસ ચાર્જ મળે. તો આના ઓર્થો અને પેરા પર માઇનસ ચાર્જ જો મૂકું તો એ આ કાર્બનને તો મળતો જ નથી એનો લાભ. એનો મતલબ અહીંયા પ્લસ H વિચારવી ફાયદાકારક નથી. ચલો બાજુમાં પ્લસ H થશે અને ઓર્થો પેરા પર માઇનસ ચાર્જ આવશે તો જ્યાં એનિલીન જોડાયો છે NH2 એ કાર્બન ઉપર જ માઇનસ ચાર્જ આવે છે. ઓકે, એના કારણે શું થશે? ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થશે. તો અહીંયા તો આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધારે વધી ગઈ છે એટલે કે C ઓપ્શનનો બેઝિક સ્વભાવ મહત્તમ થઈ ગયો છે. તેના કરતા થોડોક ઓછો સ્વભાવ હશે ઓપ્શન નંબર B નો, કારણ કે અહીંયા તો માત્ર પ્લસ I અસર, અગેન પ્લસ I અસર છે, ઇલેક્ટ્રોન પુશ કરે તો સામેવાળાની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો તો થાય, તો ઇલેક્ટ્રોન ઘનતા વધશે, પરંતુ એ C ઓપ્શન જેવી એટલી બધી નહીં વધે. તો બેઝિકતાનો ક્રમ હવે આપણને ખબર પડશે. સર એનો મતલબ અહીંયા આપણે શું જોયું છે? પ્લસ H. અહીંયા આપણે જોયું છે પ્લસ I. એનિલીનમાં કોઈ અસર નથી અને પહેલામાં SiP અસર છે. ટૂંકમાં આ ચારે ચાર જે આપણે ચર્ચા કરી આ અણુઓ માટે દરેકે દરેકમાં જે અસર છે એ અહીંયા દર્શાવેલી છે. હવે જાતે વિચારી શકો બેટા કે સૌથી વધારે બેઝિક, ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અવેલેબિલિટી જ બેઝિકતા વધારે, તો નંબર 1 ઉપર આપણે લખી દઈશું C. તો C સૌથી પહેલા દેખાશે. એના કરતા ઓછી બેઝિકતા છે B બા, તો એ લખેલો છે B. પછી એનિલીન કે ભાઈ જેને કોઈ મદદ મળતી નથી, જેટલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલો જ. પણ ઓર્થો તો સૌથી છેલ્લે, કારણ કે ત્યાં તો રહેલો ઓર્થો વિસ્થાપિત સમૂહ એ પેલા પ્રોટોનેશનમાં તકલીફ ઉત્પન્ન કરે છે. બેઝિકતાના રેસમાં એ સૌથી છેલ્લે આવી ગયો છે. હજી એક ઉદાહરણ સમજી લઈએ, સેમ કન્સેપ્ટથી વિચારીશું અને એમાં છે આ વખતે CH3 ના સ્થાને NO2. ચલો અહીંયા ફરી ઓર્થો ઉપર વિસ્થાપન છે. સર આપણે કામ કરો ને અને તો તમે રેસમાં સૌથી પાછળ લઈ જાઓ. ચલો તો ચારે ચાર ની અંદર અને કહી દીધું અહીંયા શું થશે? SiP અસર, SiP અસર. ઓકે, બાકીના 3 ની અંદર આપણે જાણીએ છીએ NO2 ની કઈ કઈ અસર હોય? NO2 ની માઇનસ I અસર અને માઇનસ M અસર, માઇનસ I અસર અને માઇનસ M અસર. માઇનસ M અસર એટલે બેટા ઓર્થોપેરા પર પ્લસ ચાર્જ. કોના? પોતાના. તો NO2 પોતાની ઓર્થોપેરા પર પ્લસ ચાર્જ આપશે, અહીંયા ઓર્થોપેરા પર પ્લસ ચાર્જ આપશે. પરંતુ આ પ્લસ ચાર્જ આ કાર્બન ઉપર તો આવતો નથી, એનો લાભ મળતો નથી. તો અહીંયા માઇનસ M અસર વિચારવી ફાયદાકારક નથી. અહીંયા માત્ર માઇનસ I થી લખીશું. અને બેટા I અને M બંને સાથે હાજર હોય ને તો એક આપણી પાસે ચોક્કસ ક્રમ છે. સૌથી પહેલા M એટલે કે મેસોમેરિક અસર, રેઝોનન્સ ઉપરથી જ આવેલો મેસોમેરિક અસર, પ્લસ M માઇનસ M સૌથી પહેલા ગણતરીમાં લેવી. પ્લસ M પછી આવશે H અસર, હાઇપર કોન્જ્યુગેશન, પ્લસ H અને માઇનસ H ધ્યાનમાં લેવું અને છેલ્લે પ્રેરક અસરના આધારે આન્સર લખવું. તો આ બંનેમાં આપણે અહીંયા M નથી તો મારે માત્ર ને માત્ર I અસરનો જ ઉપયોગ કરવો પડશે. જ્યારે ઓપ્શન 3 માં જ્યાં સુધી મારી પાસે M અવેલેબલ છે ત્યાં સુધી હું I નો ઉપયોગ નહીં કરું. તો આ પ્રમાણે અહીંયા માઇનસ I અને માઇનસ M અસરને ધ્યાનમાં લેવામાં આવે છે. ચલો સમજી લો, બાજુમાં આ જ કાર્બન પર પોઝિટિવ ચાર્જ છે તો આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો સાવ વપરાઈ જશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બહુ જ ઓછા થઈ જશે. પરંતુ એના કરતા માઇનસ I અસરના કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થોડાક વધારે પ્રાપ્ય રહ્યા હશે, પણ એનિલીનમાં તો એવું કોઈ ઘટાડો કરવા વાળું છે જ નહીં. તો એનિલીનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સૌથી વધારે હશે. તો તરત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સાઇઝ ઉપરથી જ ખબર પડી જાય સર એનિલીન સૌથી વધારે બેઝિક,
આ બંનેમાં પહેલા બી આવશે પછી સી આવશે અને સર આને તો રેસની બહાર જ મૂકી દીધો તો એસઆઈપી અસરના કારણે ઓપ્શન નંબર એ તો સાવ છેલ્લે આવી જશે. ક્લિયર બેટા? આ સમજી ગયા આપણે એસઆઈપી અસર. સ્ટીયરિક ઇન્હિબિશન ઇન પ્રોટોનેશન. કોને તકલીફ પડે? એરોમેટિક અમાઇનને. ક્યારે તકલીફ પડે? ઓર્થો ઉપર મોટો વિસ્થાપિત આવે ત્યારે. પહેલી વ્યાખ્યા ક્લિયર છે. વાત કરીશું સેકન્ડ પોઈન્ટની અને એ છે સર અસર. યસ, સર એટલે કે એસઆઈઆર અસર અને એ છે સ્ટીયરિક ઇન્હિબિશન ઇન રેઝોનન્સ. આ વખતે તકલીફ પડે છે સંસ્પંદનમાં. આવો સમજીએ શું કહેવા માંગે છે. જો આપણી પાસે એરોમેટિક રિંગમાં આ રીતે ઓર્થો સ્થાને બે વિસ્થાપિતો હોય, એમાંનો એક વિસ્થાપિત ત્રિકોણાકાર હોય એટલે કે NO2 જેવો, NR2 જેવો કે COOH સમૂહ જેવો ત્રિકોણાકાર હોય અને બીજો G2 સેકન્ડ ગ્રુપ એ પણ એનું કદ મોટું હોય, બલ્કી સમૂહ હોય. કદ મોટું એટલે કે આલ્કાઇલમાં મિથાઇલ ઇથાઇલ રાખી શકો, એમાં ક્લોરીન બ્રોમિન આયોડાઇડ NO2 NR2 અને એસિડ તો ખરા જ, પરંતુ અહીંયા નાના સમૂહ અથવા સમતલીય સમૂહ ન આવી શકે જેવા કે FOH NH2 CN અથવા CH2 જેવા સમૂહ, CH2 માઇનસ જેવા સમૂહ બેઝિકલી લખાય માઇનસ જેવા સમૂહ ન આવી શકે. કારણ કે તેઓ કદમાં નાના છે, અવરોધ ઓછો ઉત્પન્ન કરે છે એના માટે. ચલો સમજી લઈએ. વાર્તા એની એ જ છે કે જો ઓર્થો ઉપર મોટો વિસ્થાપિત હોય તો આ જે જીવન તરીકે આપણા જે સંસ્પંદનો એરોમેટિક રિંગમાં ચાલતા હોય એ સંસ્પંદનો અટકી જાય એને આપણે કહીશું સ્ટીયરિક ઇન્હિબિશન ઇન રેઝોનન્સ એટલે કે સંસ્પંદનમાં પડતી તકલીફ. ચાલો, જો તમારે આને વ્યવસ્થિત સમજવું હોય તો એક 3 ડાયમેન્શનલ ઉદાહરણ વડે તમે સમજી શકો છો. એ પહેલા હજી એક આપણે પોઈન્ટ સમજી લઈએ. આ એક નોર્મલ ઉદાહરણ વડે કે નાઇટ્રોજનમાં 2 CH3 NR2 સમૂહ છે. NR2 માં અહીંયા ઓર્થો ઉપર કોઈ વિસ્થાપન નથી, પણ પેલામાં ઓર્થો ઉપર 2 મોટા મિથાઇલ વિસ્થાપન છે. શું થશે? ધ્યાનથી સમજજો. સંસ્પંદનમાં તકલીફ પડવાના કારણે આ જે છે અબંધકારક, આમ તો વાસ્તવમાં શું હોવું જોઈએ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આની સાથે સંસ્પંદનમાં હોય. હમણાં જ આપણે જોયું હતું, કારણ કે એકાંતરે હોવાથી એ રેઝોનન્સમાં ઓક્યુપાય હશે તો બેઝિકતા કમ્પેરેટિવલી થોડીક ઓછી હશે. પરંતુ અહીં આગળ આ ઓર્થો સ્થાને મોટા વિસ્થાપિતોના કારણે અવરોધ એ રીતે ઉત્પન્ન થશે, સંસ્પંદન અટકી જશે. કેમ? કારણ કે આ જે NH2 દેખાય છે એ પોતાનું તલ બદલી નાખે છે. હમણાં 3D માં ઇમેજમાં તમને તરત ખબર પડશે, પણ હમણાં અત્યારે સમજો. NR2 જો પોતાનું તલ બદલી કાઢે તો એના બધા જ સંબંધ રિંગ સાથેના પૂરા થઈ જશે. તો હવે જો આ પોતાનું તલ બદલે છે તો નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે સંસ્પંદનમાં વપરાતા હતા એ હવે વપરાતા અટકી જશે. તેના કારણે અવેલેબિલિટી વધશે અને બેઝિક સ્વભાવમાં વધારો થશે. તો અહીંયા થયું છે શું? SIR. સંસ્પંદનમાં તકલીફ પડી પણ એના કારણે બેઝિક સ્વભાવમાં વધારો થઈ ગયો છે. તો યાદ રાખીએ, અહીંયા આગળ આપણને દેખાશે કે બેઝિક સ્વભાવ B નો A કરતા વધારે, કારણ કે અહીંયા લોન પેર હજી વપરાયેલા, પેલા લોન પેર તલ બદલવાના કારણે હવે પૂરેપૂરા પ્રાપ્ય, બેઝિક સ્વભાવ વધારે. ચાલો, તો આ પ્રમાણે હજુ એક એક્ઝામ્પલ આપણે લઈને સેમ કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાનથી સમજજો. મારી પાસે અહીંયા CH2 ઉપર માઇનસ ચાર્જ છે. આમાં NO2 અને NO2 હોય તો એની કઈ અસર આપણા મગજમાં આવે? તરત -M. હમણાં જ વાત કરી, ઓર્થો પેરા ઉપર પ્લસ ચાર્જ આપે. તો આના ઓર્થો અને પેરા પર પ્લસ ચાર્જ, કારણ કે હું -M અસર કહ્યું છું. CN માં પણ -M અસર થાય અને -M અસરના કારણે સાયનાઇડમાં પણ આ રીતે પોતાની ઓર્થો પેરા પર પ્લસ ચાર્જ આવે. સર, બંનેમાં પ્લસ ચાર્જ આવ્યો છે, ફાઇન. પરંતુ એક નાનકડો પોઈન્ટ સમજો. અહીંયા NO2 કેવો સમૂહ છે? ત્રિકોણાકાર. અને એની આજુબાજુમાં, એના માટે તો ઓર્થો પોઝિશન આ બે જ થઈ. તો જો એની આજુબાજુમાં 2 મિથાઇલ હોય તો NO2 તરત જ પોતાનું તલ બદલી નાખશે અને જો તલ બદલે ને તો રિંગ સાથેના તેના સંબંધ પૂરા થઈ જાય, સંસ્પંદન અટકી જાય અને હવે સંસ્પંદન નથી તો -M અસર હવે આપણાથી ધ્યાનમાં ન લેવાય. તો માત્ર -I અસર જ અહીંયા અણુમાં ઉદ્ભવેલી છે, જ્યારે પેલામાં CN છે. વાત કરી હમણાં કે CN હોય, CN હશે સમતલ્ય જેવો છે, C ટ્રિપલ બોન્ડ N રેખીય, અને એના કારણે એ ક્યાંય અવરોધ ઉત્પન્ન કરશે નહીં. એનો મતલબ એમાં -M યથાવત રહેશે અને -M ના કારણે પ્લસ ચાર્જ મળ્યા રાખશે, એના કારણે આ ન્યુટ્રલાઇઝ થઈ રાખશે.
તો કાર્બ એનાયન જે સેકન્ડ નંબરનો છે એ વધુ સ્થાયી બને છે એવું આપણને આ અસર કહે છે. ધ્યાનથી સમજી લો બંનેનું રીઝન શું કે છે. અહીંયા આગળ -I પણ પેલામાં -M અને એના કારણે આપણી પાસે જે આન્સર આવશે નંબર બી જે છે એ કમ્પેરેટિવલી વધુ સ્થાયી કહેવાશે. તો આ હતી આપણી અસર નંબર બીજી, જેને આપણે કહેતા હતા સર અસર. સર અસર એટલે સ્ટીયરિક ઇન્હિબિશન ઇન રેઝોનન્સ. આવો સમજીએ થર્ડ અને અગત્યની શરત, જેનું નામ છે ઓર્થો અસર. ઓર્થો અસર પણ એક પ્રકારની સર અસર જ છે, પરંતુ બેઝિકલી આ ઓર્થો શબ્દ આપણે વાપરીએ છીએ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ માટે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં જો ઓર્થો સ્થાને કોઈ વિસ્થાપન લાવવામાં આવે, અમાઇનમાં યાદ રાખ્યું હતું આપણે, ઓર્થો ઉપર જો કોઈ વિસ્થાપન આવે તો એને પ્રોટોનેશનમાં તકલીફ પડે, બેઝિકતા ઘટી જાય. અહીંયા યાદ રાખીએ કે જો આપણી પાસે ઓર્થો સ્થાને કોઈ વિસ્થાપન આવે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં, તો એની એસિડિકતા તેના બધા જ વ્યુત્પન્નો કરતા વધી જાય છે. એટલે કે નોર્મલ એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કરતા વધારે એસિડિક થઈ જશે. એના પેરા સબસ્ટિટ્યુએન્ટ અને મેટા વિસ્થાપન કરતા પણ એ વધુ એસિડિક થઈ જશે. આવું શા કારણે થાય છે? અગેન આપણને જે સર અસર જોઈતી ને એના આધારે જ સમજી શકાશે. જો ધ્યાનથી સમજો, બહુ મજાની આ છે. આ બંને ઇમેજ ઉપરથી આપણને ખ્યાલ આવશે, 3D ઇમેજ ઉપરથી ખ્યાલ આવશે હવે આપણને કે કઈ રીતે એસિડિકતામાં વધારો થઈ રહ્યો છે. આ બંને છે અત્યારે દેખાઈ રહ્યા છે મને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. જોજો ચેન્જ શું થઈ રહ્યો છે. અહીંયા H ના સ્થાને હું ત્યાં મોટો સમૂહ બલ્કી સમૂહ લઈ આવ્યો છું અને એના કારણે આ બંને વચ્ચે જો મોટો સમૂહ મૂકીશું અવરોધ ઉત્પન્ન થશે અને જેમ પેલા NO2 એ પોતાનું તલ બદલ્યું હતું, NR2 એ પોતાનું તલ બદલ્યું હતું, એ પ્રમાણે COOH પણ પોતાનું તલ બદલી કાઢશે. એના બધા જ રિંગ સાથેના સંબંધ પૂરા થઈ જશે. હવે કોઈ પણ રેઝોનન્સ એની સાથે નથી. તો તમે સમજી લો આ રીતે તલ બદલાય એ ઘટનાને ફરી એક વખત 1 by 1 શાંતિથી સમજો. ત્યારે થશે એવું ઓર્થો ઉપર વિસ્થાપન હશે ત્યારે. તો અત્યારે તો નોર્મલ છે. એસિડમાં આ રીતે તલીય જ હોય તો જ સંસ્પંદનમાં જતો હોય અને તલીય હોવાના કારણે જોજો આખો અણુ આપણને કેવો દેખાય છે, એ એક જ તલમાં હોય એવું દેખાય છે. જો આખો એક જ તલમાં અણુ છે, 3 ડાયમેન્શન જો આખો ફરે છે, પ્રોપર ખ્યાલ આવશે. હવે આ જ અણુમાં જો હું ઓર્થો ઉપર વિસ્થાપિત કરી દઉં કોઈ બલ્કી સમૂહ વડે તો શું થશે સમજી લેજો. આ વખતે બલ્કી સમૂહ છે તલ બદલાઈ ગયું છે અને તરત જ દેખાશે આ રિંગ કરતા આ બંને ઓક્સિજન અલગ તલમાં છે. અને આવું થવાના કારણે હવે આ જે માઇનસ ચાર્જ છે ને બેટા, આ માઇનસ ચાર્જ માત્ર આ બંને ઓક્સિજન ઉપર જ હશે અને ઓક્સિજન ઉપર હોવાના કારણે સિમેટ્રિકલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જેવું થશે. માઇનસ ચાર્જનો પૂરેપૂરો લાભ ઓક્સિજનને જ મળશે, વિચ ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. અને એને તો માઇનસ ચાર્જ મળે એટલે બહુ મજા પડી જાય. તો યાદ રાખો કે જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં તલ આ રીતે રિંગ કરતા બદલાશે અને એમાં માઇનસ ચાર્જ માત્ર ઓક્સિજન ઉપર જ કેન્દ્રિત થશે અને એ બહુ જ સ્થાયી બનશે. એના કારણે એની એસિડિકતામાં એક્સ્ટ્રીમલી વધારો થઈ જશે બાકીના બધા જ વિસ્થાપનો કરતા. તો આ પ્રમાણે આપણને એવું સમજાવે છે આ જે અસર છે એનું નામ છે સર અસર. અને આ સર અસર જો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં ઉદ્ભવે એને આપણે શું કહી દઈએ છીએ? ઓર્થો અસર. ચલો એના ઉદાહરણ સમજી લઈએ. ધારો કે મારી પાસે આ કેટલાક કાર્બોક્સિલિક એસિડ આપણે લખેલા છે. અહીંયા ફરી NO2 વિસ્થાપન આપણે લીધા છે. એક તો કોમ્પિટિશનની બહાર પહેલાની જેમ જ સર આ ઓર્થો નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે ને, અને આપણે એવું કહી દઈએ કે આની એસિડિકતા એક્સ્ટ્રીમલી વધારે છે કારણ કે તલ બદલાશે, ઓક્સિજન ઉપર જ માઇનસ ચાર્જ કેન્દ્રિત થશે, એસિડિકતા સૌથી વધારે છે. તો આ ક્રમની અંદર આપણે અને અહીંયા જે અસર લખીશું એ અસરને આપણે કહીએ છીએ ઓર્થો અસર. ચાલો બાકીના ત્રણની અંદર હવે આપણને ખબર છે કે NO2 ની કઈ અસર ઉદ્ભવી શકે? -I અને -M, -I અને -M. પરંતુ હમણાં જોયું એ પ્રમાણે અહીંયા -M હું નહીં વિચારી શકું, અહીંયા -I વિચારતો નથી. તો M અને I અસરના આધારે જ આપણે વિચારીશું તો તરત ખબર પડશે સર અહીંયા NO2 એટલે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે. ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો
ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ ઘટે. સંયુગ્મી બેઝ, એસિડનો સંયુગ્મી બેઝ ઉપરનો માઇનસ ચાર્જ ઘટે તો એની સ્થાયીતામાં વધારો થાય, અને જો એની સ્થાયીતામાં વધારો થાય તો એસિડિક વધુ છે એવું કહેવાશે. તો આ 3 એ 3 ની અંદર કયો સંયુગ્મી બેઝ? બહુ મજા પડી જશે. તો ભાઈ અહીંયા આગળ માઇનસ એમ ના લીધે હું ઓર્થો પેરા પર પ્લસ ચાર્જ મૂકીશ તો આ માઇનસ ચાર્જ તો પૂરેપૂરો વપરાશે. હું તરત જ કહી દઈશ કે આ જે સી છે એના જેટલી મજા તો કોઈને નહીં પડે. એસિડિકતા સૌથી વધારે વધી જશે. તો તમે જોશો તો સી સૌથી પહેલા છે, એના કરતા થોડોક ઓછો થશે બી. ત્યાં ડી ને તો કોઈ મદદ મળતી નથી, તો આ બી અને ડી તો એઝ ઇટ ઇઝ. પણ આ 3 એ 3 ને તોડીને આગળ આવી જશે. યસ, આપણી ઓર્થો અસર. ક્લિયર થાય છે? ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લો, જાતે વિચારો. આ વખતે મારી પાસે Cl છે અને બેટા Cl ના કેસની અંદર બે અસર દેખાય, પ્લસ એમ અને માઇનસ આઈ, પરંતુ આપણે એની માત્ર માઇનસ આઈ કન્સિડર કરવાની છે. તો માઇનસ આઈ અસરને ધ્યાનમાં લેતા અને અહીંયા આગળ આ રીતે ઓર્થો અસરને ધ્યાનમાં લેતા તમારા મગજમાં ક્રમ ઓટોમેટિક આવી ગયો. સમજી લો સર આની એસિડિકતા તમે નંબર 1 કરી નાખો, કોઈ કારણ વગર, કોમ્પિટિશનની બહાર. રીઝન છે ઓર્થો અસર. આ 3 એ 3 માં આ બંનેમાં માઇનસ આઈ અસર છે. માઇનસ આઈ ઇલેક્ટ્રોન ઘનતા પોતાની તરફ ખેંચશે, સામેવાળાની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે. હવે આ નજીકથી માઇનસ આઈ લગાડે, જે વધારે પાવરફુલ હોય તો આની એસિડિકતા વધારે હશે. તો સૌથી પહેલા એ, પછી બી, પછી સી અને ડી. આપણને જે ક્રમ આપેલો છે એ જ ક્રમ આપણને દેખાય છે. આ પ્રમાણે તમે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની અંદર શું કરી શકો છો? ઓર્થો અસરના કારણે તમે આ ક્રમ ડિફાઇન કરી શકો છો. જો તમારે પ્રેક્ટિસ કરવી હોય બેટા તો હજુ એક હું ઓર્ડર તમને આપું છું અને આ ઓર્ડરનો જે ક્રમ છે એ તમે મને નીચે લિંકમાં મોકલશો. વધારે માહિતી માટે જોડાયેલા રહો LN ડિજિટલની સાથે. થેન્ક યુ.